વાત કરીએ મેષ રાશિની મિત્રો, જેને શાંતિ મળે એને સંતોષ મળે છે, સંતોષ મળે એટલે સુખ મળે છે, પણ માનસિક શાંતિ મેળવવા માટે મહેનત કરવી પડે છે. મેષ રાશિના જાતકોને આજે સહજ મળી જવાની માનસિક શાંતિ ખૂબ સારી મળશે. બીજું, ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે ધંધામાં એક સારો સુધારો દેખાશે. સફળતાથી ખુશી મેળવશો, આનંદ પ્રાપ્ત થશે. લાંબા સમયથી કોઈ પણ પ્રકારના અટવાયેલા કામો હોય, કામોમાં રાહત મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? મિત્રો, કામકાજમાં થોડી સાવધાની રાખવી પડશે, કારણ કે તો જ તમારું કામ સુધરશે. ખાસ કરી કોઈ પણ એવા કામ, જોખમી કામો હોય તો ધનહાનિની સંભાવનાઓ દેખાય છે. થોડું સાચવીને કામકાજ કરજો. ધંધાની અંદર લાભ થોડો સામાન્ય દેખાય છે. કામની અવ્યવસ્થાના કારણે કદાચ પરેશાની નિર્માણ ન થાય એ થોડુંક ધ્યાન રાખી અને આગળ વધવું પડશે. વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના. કામકાજની અંદર એક અનુકૂળતા વાળો આજનો દિવસ છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થાય છે. આવકના નવા દ્વાર ખોલે એવા પણ યોગ બની રહ્યા છે. કામકાજમાં પ્રતિષ્ઠામાં પણ વધારો થાય એવા પણ યોગ બની રહ્યા છે આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. રાશિની વાત કરીએ, કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. વડીલોના આશીર્વાદથી સારા લાભની શક્યતાઓ મિત્રો આજના દિવસ માટે દેખાઈ રહી છે. મતલબ વડીલોના આશીર્વાદ આજે જરૂરી છે. દેશ પરદેશને લગતા કામકાજમાં કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ સારી દેખાઈ રહી છે. આજે ખોટા ખર્ચાઓ દ્વારા પરેશાન ન થવાય એના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. ખર્ચાઓનું થોડુંક માપ રાખવું પડશે. સિંહ રાશિ. મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે. માનસિક અશાંતિ થોડી અનુભવ છે આજના દિવસ માટે. ચંદ્રબળના આધારે જોઈ શકાય તો કોઈ પણ કાર્ય, વિકાસના કાર્યની અંદર સાધારણ સફળતા તો મળશે, પણ મહેનત વધારે કરવી પડશે. જેની પાસેથી અપેક્ષા રાખો છો, જેની પાસેથી કામકાજની એક શ્રદ્ધા રાખો છો, એવા સાથી કર્મીઓ દ્વારા ઓછો સહકાર મળે એવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની જો વાત કરવામાં આવે તો શ્રમ પછી પણ સફળતા મળે, પણ કદાચ થોડી ઓછી મળે એવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. કામકાજની અંદર અધિક વ્યસ્તતા રહે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કામકાજનું ભાર થોડો વધશે. સ્વાસ્થ્યની બાબતમાં વિચાર કરીએ તો થોડી નરમ ગરમ રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. સફળતામાં થોડી ઓટ લાગશે આજે. સ્વજનો દ્વારા વ્યર્થ વાદ વિવાદ હોય તો એનાથી બચીને કામકાજ કરજો, એનાથી વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. તો તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આજે ગુપ્ત શત્રુઓ દ્વારા થોડી સાવધાની રાખવી પડશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. ધનની લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ કરજો. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે આવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે. આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય આજના દિવસ માટે. અટવાયેલા કોઈ પણ કાર્ય પૂર્ણ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આર્થિક બાબતોની અંદર એક સુધારો જોવા મળશે. વ્યક્તિગત સંબંધોમાં સારા લાભની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. ધનરાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધનરાશિના. થોડીક માનસિક શાંતિ મળશે આજના દિવસ માટે. જે કંઈ કામકાજ કરશો પ્રસન્નતાથી કરજો. બીજું, કામકાજની કદર થાય. ઘણી વખત આપણે નથી કહેતા માથું કાપીને મૂકી દઈએ સામેવાળાને અને ઓશિકું બનાવવાની જગ્યાએ શું કે ખૂંચે છે. આવા ક્યારેક ક્યારેક થતા પણ આજના દિવસ માટે તમારો દિવસ સારો છે. લ્યો આ બાબતે વ્યવસાયમાં પણ કોઈ નવી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. ધંધામાં થોડુંક વિશેષ ધ્યાન આપજો, થોડોક સમય વધારે કાઢજો. વિદ્યાર્થીઓ છો તો એને સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જરૂરી છે મિત્રો આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. પરિવાર સાથે મુસાફરી થાય. માતાની તબિયતની બાબતમાં થોડું જાળવવી પડશે. કામકાજમાં માતાજીની તબિયતમાં થોડુંક સાચવવું પડશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને હરીફાઈવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે. ભાઈ ભાંડવો દ્વારા પણ લાભની શક્યતાઓ આજે સારી છે. સંપત્તિને લગતા કામકાજમાં પણ એક સારો સહયોગ પ્રાપ્ત થશે. ધંધાકીય સમસ્યાઓમાં કદાચ થોડુંક તાણ દેખાય, મતલબ કે ધંધાકીય સમસ્યાઓ થોડી રહેશે. થોડું સાચવીને કામકાજ કરજો. મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સુખ તો સારું દેખાઈ રહ્યું છે. પરિવારમાં કદાચ થોડોક તણાવ રહેશે આજે. નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભની શક્યતાઓ દેખાય છે. સાચવીને કરજો. જમીનને લગતા કામકાજમાં પણ લાભની શક્યતાઓ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ.